જે વિસ્તારોમાં થવાની છે એ તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જબરજસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે, જનતાના આશીર્વાદ મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ પણ જુદા જુદા વિસ્તારોમાં પ્રવાસો કરી, બેઠકો કરી અને ચૂંટણીલક્ષી આયોજનો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજી તેમજ તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ અને પેટા ચૂંટણીના ઇન્ચાર્જ આદરણીય ભાર્ગવભાઈ ભટ્ટ એ આજે ડાંગ અને કપરાડા ખાતે ચૂંટણીલક્ષી બેઠકો લઈ રહ્યા છે। ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણિયા તેમજ ચૂંટણીના ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી એ પણ આજે ધારી અને ગઢડા વિધાનસભા બેઠકો પર ચૂંટણીલક્ષી બેઠકો લઈ રહ્યા છે। દરેક વિધાનસભાઓમાંથી જનતાનો ખૂબ સારો ઉમળકો, પ્રતિસાદ, આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે અને જે પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે એ જોઈને હતપ્રદ થઈ ગયેલી કોંગ્રેસ એ કોઈને કોઈ રીતે ગુજરાતનું વાતાવરણ ડોળવાના નિષ્ફળ કુપ્રયાસો કરી રહી છે। ગઈકાલે સુરત ખાતે જે ઘટના બની ઈંડું ફેંકવાની, હાર ભાળી ગયેલી કોંગ્રેસ જેની પાસે હવે કોઈ મુદ્દાઓ નથી, ત્યારે યેન કેન પ્રકારે કોંગ્રેસ લુખ્ખા તત્વો દ્વારા આવા ઈંડા ફેંકવાના હીન પ્રયાસો, નિમ્ન કક્ષાના પ્રયાસો કરી રહી છે। ગુજરાતનું શાંતિનું વાતાવરણ ડોળવાના કુપ્રયાસો આ કોંગ્રેસ કરી રહી છે। ભૂતકાળમાં પણ ગુજરાતની જનતાએ જોયું છે, ગુજરાતની જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવી, વેરઝેર ફેલાવી, પૈસાના પાવરથી લુખ્ખા તત્વોના જોરે યેન કેન પ્રકારે કોંગ્રેસે ભૂતકાળમાં પણ ગુજરાતની શાંતિ ડોળવાના કુપ્રયાસો કર્યા હતા, પરંતુ ગુજરાતની સાણી અને સમજુ જનતાએ કોંગ્રેસના આવા કુપ્રયાસોને ક્યારેય પણ સફળ થવા દીધા નથી અને એટલા માટે કોંગ્રેસના આવા નિત નવા હથકંડાઓ એ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે સમજે છે। ગઈકાલે પણ કોંગ્રેસે મોટા ઉપાડે જાહેરાત કરી કે 200 જેટલા ભાજપના IT સેલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાણા। આ પણ એક નવું જૂઠાણું છે। વાસ્તવમાં પોતાના જ કાર્યકરોને વારાફરતી વારા એક પછી એકને એક લોકોને સ્ટેજ ઉપર ચડાવી અને એને ખેસ પહેરાવીને માત્ર એક મીડિયા ઇવેન્ટ બનાવી અને એવી જાહેરાત કરે કે ભાઈ ભાજપના IT સેલના કાર્યકર્તાઓ જોડાણા, પરંતુ ભાજપના કોઈ પણ જવાબદાર કાર્યકર્તાઓ, IT સેલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાણા નથી। માત્ર ને માત્ર કોંગ્રેસના આ જૂઠાણાઓ છે અને સુરતમાં પણ ઈંડા ફેંકવાની જે ઘટના બની એ કોંગ્રેસ દ્વારા, લુખ્ખા તત્વો દ્વારા આવી કુચેષ્ટા કરવામાં આવી રહી છે। ત્યારે કોંગ્રેસને પણ અમે ચેતવણી આપીએ છીએ કે મહેરબાની કરીને તમારા આવા કુચેષ્ટાના કુપ્રયોગો બંધ કરો। આ ગુજરાતની સાણી અને સમજુ જનતા છે, આવા તમારા એક પણ ખેલ આ જનતા ક્યારેય ચાલવા નહીં દે। ગુજરાતની જનતાના આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને એટલા માટે જ તમામ 8 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જવાબદાર નેતાઓ, આગેવાનો અમે સૌ સ્પષ્ટપણે માનીએ છીએ કે આ પેટા ચૂંટણીમાં પણ કોરોનાની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનને અનુસરીને એ તમામ બેઠકો હોય કે કાર્યક્રમો હોય એ કરવા જોઈએ અને એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીએ આના માટેની એક સમિતિ પણ બનાવી છે કે જે 8 વિધાનસભામાં ચૂંટણી પંચે આપેલી કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણતઃ પાલન થાય એ માટેની સમિતિ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવે છે અને આપણે સૌ જવાબદાર નાગરિક તરીકે આપણે પણ એ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું આવશ્યક છે। જે આપણે બીજેપીએ ટિકિટ આપી કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય એમના પોસ્ટર વાયરલ થયા છે કે કેટલામાં એ વેચાણ, એક મત જે છે તે કેટલામાં પડે, આ પોસ્ટર મુદ્દે શું કહો? થોડા સમય પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ છોડી,
ત્યારબાદ રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝાએ કોંગ્રેસ છોડી, ગુજરાતમાં પણ કોંગ્રેસના પ્રવક્તા કૈલાસદાન ગઢવીએ કોંગ્રેસ છોડી, રાષ્ટ્રીય કોંગ્રેસના 23 જવાબદાર નેતાઓએ પત્ર લખી અને એન્ટોનિયા માઇનો સોનિયાબેનને પત્ર લખીને પણ નારાજગી વ્યક્ત કરી. ત્યારે કેન્દ્રથી લઈ અને પ્રદેશ સુધી, જિલ્લા સુધી કોંગ્રેસમાં ભંગાણ છે, જૂથબંધી છે અને એના કારણે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે. ગુજરાત અને દેશની જનતાએ તો ક્યારનો કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. હવે કોંગ્રેસના ધારાસભ્યો પણ કોંગ્રેસનો સાથ છોડી અને વિકાસવાદી રાજનીતિ સાથે જોડાણા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આવા જુદા જુદા હથકંડાઓ અપનાવી અને કોઈને કોઈ રીતે પ્રજાને ગેરમાર્ગે દોરવાના કુપ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ ગુજરાતની સાણી અને સમજુ જનતા એ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજે છે. આજ સુધી જે ધારાસભ્યો કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાં હોય ત્યારે સારા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપે એટલે રાતોરાતે ખરાબ થઈ જાય. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શા માટે કેન્દ્રથી લઈને પ્રદેશોથી લઈને જિલ્લા સુધી કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના નેતાઓ શા માટે એક પછી એક કોંગ્રેસ છોડી રહ્યા છે? કોંગ્રેસમાં ભયંકર જૂથબંધી છે, અસંતોષ છે, કોંગ્રેસનો પરિવારવાદ બધાને ખબર છે અને કોંગ્રેસમાં રહી અને પ્રજાની સેવાના કાર્યો ક્યારેય થઈ ન શકે એટલા માટે ચૂંટાયેલા ધારાસભ્યો રાજીનામું આપે છે અને એક કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે અને પછી ફરીથી લોકતાંત્રિક પદ્ધતિથી જનતા જનાર્દન વચ્ચે જઈ અને જનતાનો મત માંગવા માટે અમે જઈએ છીએ. ત્યારે જનતા નક્કી કરશે અને અમને ભરોસો છે ગુજરાતની સાણી અને સમજુ જનતા પર. એક ગુજરાતની તિજોરી પર ક્યારેય કોંગ્રેસનો કાળો પંજો એ પડવા નહીં દે. પ્રશાંતભાઈ, જે પ્રકારે અક્ષય પટેલે નિવેદન આપ્યું હતું કે 52 કરોડની ઓફર એમને કરવામાં આવી હતી, એ પણ એમને ફગાવી દીધી, આ બાબતને લઈને શું છે? એ ઘટના પણ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ જ સૂચવે છે. લોકસભાની ચૂંટણીઓ વખતે એમણે વાત કરી તો આપણને બધાને ખબર છે કે કોંગ્રેસના કેન્દ્રીય સ્તરના નેતા અને અહીંયાના ભૂતપૂર્વ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ આ બંને વચ્ચે જે રીતનો વિવાદ ચાલે છે, રાજ્યસભામાં પણ એને ટિકિટ ન મળે ત્યાં સુધી અંદરો અંદરની કોંગ્રેસની જે તડજોડ છે કે કોંગ્રેસ જ પોતાના ધારાસભ્યોને આવી ઓફરો કરે, લલચામણી ઓફરો કરે, દબાવે, એટલે કોંગ્રેસની આ તમામ વાતો હવે જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે અને ગુજરાતની જનતા અને દેશની જનતા કોંગ્રેસને ઓળખી ગઈ છે. ધન્યવાદ.